તો અમદાવાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે। આરોપી સુમિત કુમારે અમદાવાદ મહાનગરપાલિકામાં તેની સારી ઓળખાણ હોવાનું કહી અને કોર્પોરેશનનો ફોલ્ડર પંપ તથા તેની એમસીસી પેનલ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાવવા બાબતે વાતચીત કરી લાલચ આપી હતી, જેને વિશ્વાસમાં આવી અને ફરિયાદી મિતેશ કુમારે સુમિત કુમારને કોન્ટ્રાક્ટ પેટે અલગ અલગ રીતે 1 કરોડથી વધુની રકમ આપી, જે બાદ આરોપી સુમિત કુમારે મિતેશ કુમારને કોન્ટ્રાક્ટ મળી ગયો હોવાનો ખોટો લેટર આપી વેરલ ઉર્ફે વિરલ દોશીના નામનો 64 કરોડનો ચેક આપ્યો, જે ચેક ફરિયાદી બેંક એકાઉન્ટમાં ભરાતા તે રિટર્ન થયો હતો, જે મામલે મિતેશ કુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા પોલીસે ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી તપાસ હાથ ધરવામાં આવી છે। વિશ્વભાઈ પટેલ કે જેને પોતે પાર્ટનર હતો તેની ઓળખાણ આપેલી અને આજે 1.5 લાખ રૂપિયાના અવેજ પેટી 2 ચેક પણ પોતાના વિશ્વાસ માટે આપેલા હતા, ચેક પણ બાઉન્સ થયેલા છે, જેથી આ ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।